सरकारी दवाखाना में कहीं जाता है कि साहब कुछ सरकारी दवाखाना कયું નજીક પડે તમે ક્યાં જાઓ પેલા સાગબારા જાઓ તો सागभरत जाता है ना હા इन्हें आपको बोड़ी इन्हें 3 ज वाहन मिलना है 108 नहीं आते ना वाटिया इंडिया में हेते साहब हेते 108 नहीं 108 નહીં આ તમે સાગબારા થાવ તો કઈ રીતે લઈ જવાનું અહીંથી प्राइवेट मोटरसाइकिल મોટરસાઇકલ આપણે જેવી રીતના મોટરસાઇકલ પર આવ્યા સાહેબ એવી રીતના મોટરસાઇકલ પર લઈ જાય છે હવે એમની ઉંમર જો પેલી મહિલાની ઉંમર જો સાહેબ હા નાનો એક મોટા એમને મોટરસાઇકલ પર બેસાડીને એની કોઈ એજ નહીં વાહનની આવેલી અહીંયા સુવિધા જ નથી હવે અહીંથી સાગબારા 12 કિલોમીટર અને પેલું પીએચસી પાટલામાં હવે તો હવે ઠીક છે ત્યાં ખાલી થઈ જાય એટલે ગોળી એટલી જાતે બસ એનાથી વિશેષ કંઈ નહીં એમ એટલે આવી પરિસ્થિતિ અને મોટા ભાગે શું છે સાગબારાની જેવી પરિસ્થિતિ છે કે વધારે એવું લાગે તો રેફર રાજપીપળાથી બરોડા એવી આ જ પરિસ્થિતિ છે ઘણા બધા એવા અમારા વિસ્તારના એવા ઘણા બધા કેસીસ થયા છે કે અહીંથી ઇમરજન્સી કેસ હોય સાગબારા જાય એટલે એ લોકો ત્યાં શું કરે રેફર કરે રાજપીપળા જાય એટલે અહીં સાગબારાથી રાજપીપળા જતા બી રસ્તામાં મરી જાય છે ગરીબ લોકો અમુક વખત રાજપીપળાથી બરોડા ત્યાં સયાજીમાં મોકલે છે એટલે ત્યાં બી રસ્તામાં જતા એટલે ઘણી પરિસ્થિતિ અહીંની બહુ દુઃખદાયક પરિસ્થિતિ છે રામસિંહ કર અહીંયા ઘર છે ને એને પત્ની અહીંથી બીમાર હતી તે લઈ ગયેલા દવાખાને સાગબારા શું થયું હતું એને એનો ખબર નહીં પેટમાં દુખાવો હતો એટલે સાગબારા લઈ ગયા ત્યાં કીધું કે તમે રાજપીપળા લઈ જાઓ રાજપીપળા વાળાએ કીધું કે તમે વડોદરા લઈ જાઓ વડોદરા ઓફ થઈ ગયેલું તો બધાએ ઘરવાળા છે ને એનો 100 રૂપિયા ભેગા કરેલા અમે તે ગાડીને લઈ આવવા માટે હા 100 રૂપિયા ભેગા કરીને એને આપેલા અને પછી ગાડી તો આવે નહીં હોળી પર લઈ આવેલા આમ પાણીમાં હોળીમાં લઈ આવેલા હોળી પર લઈ આવેલા હોળી આવે છે હા ના એમાં લઈ આવેલા અને ખાંદુપુષ્ટિ લઈ ગયેલા હા ખાંડુ કઈ બીમારી હતી એને ખબર એ ખબર નહીં પેટમાં દુખાવો હતો ઉંમર કેટલી હતી એમની એમાંનો લગભગ હશે તો 55 પંગાવાલા ને તે સમયની કોઈ ફાઇલ કે એવું તો નહીં સાચવ્યું તે દવાખાના હા તે છે એનો પાસે ફાઇલ છે પણ તે સુગરમાં ગઈ હા હા એ દોરામ લઈ ગયેલા એટલે એ લોકો એના ખભા પર ઉચકીને આપણે જે રસ્તો પર આવ્યા એમાં જે ઉચકીને ખભા પર હવે પરિસ્થિતિ કેવી માણસની કે હવે અહીંથી ઇમરજન્સી કેસને ખભા પર ઉચકીને 2.5 થી 3 કિલોમીટર લઈ જવામાં આવે છે અને પાછા 100 રૂપિયા ઉઘરાવ્યા ને આ 100 રૂપિયાનો ફાળો કરીને એમને છતાં પણ પેલી બાઈ નહીં બચી એમ છે આ પરિસ્થિતિ અહીંયા કઈ મયત